જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત. એક જ વાત તમને પહેલી જ કહી દઉં છું મિત્રો કે જેટલી પણ ચિંતા લઈને જો આ વિડીયો જોવાયા હોય ને તો બિલકુલ બધી ચિંતા છોડી દેજો. પહેલાં કોઈ પણ જાતની ચિંતા વગર, કોઈ પણ ટેન્શન વગર આ વિડીયોને પહેલાં પૂરો જોઈ લેજો. અને નવા આવી ગયા હોય આપણી ભક્તિ લાઈનના સાગરમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટની અંદર મારી 77 મહાનવટીનું નામ જરૂરથી લખજો. તમારા સપના સાકાર કરવામાં પૂરી મદદ મારી માતાજી કરશે અને તમે સાચા દિલથી મને યાદ કરજો. આટલું જ કહું છું અને સ્ટાર્ટ કરું છું આજનો વિડીયો. તો આજના વિડીયોમાં એવું છે મિત્રો, આપણે રોજ ભક્તિ કરીએ છીએ, એ કરીએ છીએ, તે કરીએ છીએ, હું જાણું છું, બરાબર છે. અને બધાએ ભક્તિ કરતા હશે, દીવો અગરબત્તી બધા જ કરતા હશે, હું પણ કરું છું. તમારે દેખતા જો આપ્યું છે અને માતાજી આપણે ઘીનો દીવો કર્યો છે, બરાબર. તો આપણે આજે ઘીનો દીવો કર્યો છે, હવે લગભગ ઘીનો દીવો કરીશું. તો હું કહું છું કે માં ખરી, માં કોઈનું ખોટું નથી કરતી. મારો પ્રસંગ અઠવાડિયા બંધનો જ વાત કરો, પ્રસંગ હતો મારા ઘરે. તમે નહીં માનો, હું તો જો કે ગરીબ જ છું, પૈસાવાળો છું નહીં કે બધા જેમ ગમે તેમ કરીને પૈસા મને મળી જાય એ તે છે. તો મારા કાંઈ પ્રસંગ હતો, મારી જોડે તમે નહીં માનો પ્રસંગની અંદર ઘણા બધા પૈસા હતા જ નહીં, ઇમ્પોસિબલ જ હતું બધું. અને હવે એ મારો પ્રસંગ બધી રીતે સારી રીતે માતાજીએ બતાવી દીધો છે. મેં મારા મમ્મીએ જે ઘડી મને કહ્યું તે ઘડી મેં એટલું જ કરવા મેં ચિંતા ના કરીશ, મારી કુળદેવી બે અને મારી કુળદેવી એ કામ જરૂરથી મારો પાર થઈ ગયું. જે વસ્તુ જે લાવવાનું તો ઓટોમેટિક આવી ગયું છે, પણ બધું જ પ્રસંગ મારો પૂરો થઈ ગયો. અને મારા જે હતું કે મારે જે વસ્તુ લાવવાનું હતું, પૈસા એ તે પૈસા ના આવ્યા, પણ વસ્તુ બધી આવી ગઈ ફ્રી ઓફ કોસ્ટ. આવવાના પૈસા થોડા મોડા આપવાના, તો સામે ચાલીને કહ્યું કે લઈ મારો પાવર છે. એટલે જ કહું, તમારું કોઈ પણ સપનું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો અને સાચું દિલથી લખજો. એકદમ વિચાર કે માં મારે આ વસ્તુ. હવે તો મારે એક વાત કહી દઉં કે મારું સપનું એવું છે કે આ વિડીયોને આ ચેનલના જેટલા પણ વિડીયોને, મારી ભક્તિના જેટલા પણ વિડીયોને મિલિયન લગી વ્યૂ લાવવાનું મારું સપનું છે. અને મિલિયનમાં વ્યૂઝ આવે ત્યાં લગી આપણે જમવાના નહીં. મારી ભક્તિ એટલી ફેલાવી છે, તો તમે પણ માતાજીના સાચા ભક્ત હોય, માતાજીની સેવા કરતા હોય, તમારી કુળદેવીની કરતા કોઈ પણ વોટેવર કોઈ બી માતાજીની સેવા કરતા વિડીયોને શેર જરૂર કરજો. લગભગ 11 લોકોને તો કરજો, તો માતાના આશીર્વાદ જરૂરથી મળશે તમને. અને 11 લોકોને કરશો ને બસ 100%ની વસ્તુ વગર વિચારે તમને મળી જશે. કે આ વસ્તુ ખાલી એમ જ વિચારશો કે માં માને તો બધી ખબર છે, તમને શું જોઈએ છે શું નહીં જોઈએ, બધી જ ખબર છે માતાને. આપણા જીવનમાં કેટલા દુઃખ આવે, આપણા જીવનમાં સુખ ક્યારે આવ્યું, સુખમાં કેટલી માને તમે યાદ કરી, બધું જ માં થઈ જશે. માં તો અંતરી આવી છે. પણ આપણે અમુક વસ્તુ એવી કરી બેઠીએ ને, આપણે પૈસા ટકો આવી જાય એટલે આપણે ઘમંડમાં આવી જઈએ છીએ, આપણે દ્વેષ અવળું અવરે રસ્તે ચડી જઈએ, વ્યસન, દારૂ, એ તે લોકોનું ખોટું કરવું, આ બધા રસ્તે ચડી ગયું. એટલે પછી મારા ફરી કહે કે આ તો મેં ખોટું આ લીધું, બધું રમણ પણ કરવા બેઠો. પણ અને આપણે એ જ વસ્તુ એ જ ટાઈમે આપણે સાચા રસ્તે ચાલવાનું ચાલુ કરી દઈએ તો પ્રસન્ન થઈને ઉપર કે લે વધારે લે રાખ, ચિંતા ના કરીશું. પણ આપણે જ ખોટા રસ્તે દોડવાનું ચાલુ કરી દઈએ તો મારી છે આ તો કામનો જ નહીં. પણ માં હું તો બધા ભાવે ભક્તિને એટલું જ કહીશ માં કે માં તારા વિડીયો જે જુએ છે, તારી ભક્તિ જે કરે છે, એમને સદબુદ્ધિ આપજે, ખોટા રસ્તે જાય નહીં. એમનો પરિવારના પણ કોઈ માણસ ખોટા રસ્તે જાય નહીં. અને હું તો કહું ભક્તિ કરો ને, દીવો અગરબત્તી કરો ને, એટલું જ કહેજો માતાજી તમારી સામે કે માં ભલે મને ગમે તે પેલું થઈ જાય પણ હું ખોટા રસ્તે ના જાઉં, હું સાચાનો જ સાથ આવું. એવી માં મને શક્તિ આપજે, સાચા. બરાબર છે.
ખોટા સામે લડવાની મને તાકાત આપજો. અત્યારે મારા વિરોધમાં કેટલાય લોકો ઊભા છે ખોટા, એમને સામે લડવાની તાકાત આપજો. તમારે કરવું નહીં પડે, તમારે લડવું નહીં પડે. તીકડે માતાજી હાજરા શું થશે, ઓટોમેટિક ભગવાનને ખબર પડી જશે કે ભાઈ પતી ગયું, આ માણસનું કલ્યાણ થઈ ગયું છે, ભાઈ આનું નામ લઈ દેવાયું, જય માતાજી કરીને છૂટા પડી ગયું. જે ઘડી માતાજી તમારે ક્યારે ને એ ઊંધું નાખશો સતું થઈ જશે ભાઈ, તમારું કોમ થવા લાગશે ફટાફટ ફટાફટ. માતાજીને યાદ કરતા. અને હું કહું, સિકોતેર માતાનું ઘડીએ ઘડીએ નામ બોલતા જાઓ, મારી સિકોતેરનો ચમત્કાર જોતા જાઓ. એમને નહીં કહ્યું કે પરચાધારી નમો નમઃ, સાંભળ્યું હશે કદાચ તમે, પરચાધારી નમો નમો, ટાકવારી મારી નમો નમો, માતા સિકોતેર નમો નમો, દરિયાની દેવી નમો નમો. કેટલાય પરચા એટલે જ કહું છું, મારી પકડી ચાલો કરો, મજા આવશે, જીવન ખુશમય થશે, જીવનમાં અજવાળા આવશે, પ્રકાશ ફેલાશે, તમારા ઘરમાં સુખ શાંતિ આવશે. વિડીયો બહુ લોંગ નહીં કરવો, આપણે બહુ 7 કે 6 મિનિટનો તમે વિડીયો બનાવવાનો, અને એ 7 મિનિટમાં એવું બોલી જવાનું કે લોકોનું જીવન બદલાઈ જાય, લોકો સાચા રસ્તે આવી જાય. એવું બોલવાનું છે. અને મને હું નહીં, મારી માતા બોલાડશે એ શબ્દ, અને એ તમે સાંભળશો એટલે જ કહ્યું કે માતા સિકોતેર રાહત માણી ચેનલનું નામ આવ્યું છે, કારણ કે મારા બોલેલો શબ્દ મારા શબ્દો યાદ રાખો. હું એટલે માતા સિકોતેર રાહત માણી મેં એટલે નામ આવ્યું છે. તો આપણે રજા લઉં છું. જય માતાજી મારા બધા ભક્તોને. અને એટલું જ કહું કે ભાઈ કોમેન્ટની અંદર જય સિકોતેરનો નારો જરૂરથી લગાવજો, કારણ કે આપણો વિડીયો જેટલો તમે કોમેન્ટ કરશો એટલે બધાને વધુ શેર થશે. 11 લોકોને શેર કરી દેજો, બરાબર. પોતાને જય માતા.